હું છું ભાવનગર પાસે નારી ગામમાં. ત્યાં એક માજી છે ને એ બટેટા બનાવે છે છેલ્લા 22 વર્ષથી. માસી તમારો પરિચય આપી દો ને, કેટલા વર્ષથી આપણે આ બટેટા બનાવી? 22 વર્ષ થયા. એમ તમારી ઉંમર 70 વર્ષ થઈ? અચ્છા, ઓકે. અને આ 22 વર્ષથી તમે બટેટા બનાવો છો. આ ગામમાં સૌથી પહેલા બટેટા કોણ બનાવે? કોઈ ના નહીં, અમારા જ છે. એમ તમે શરૂઆત કરી હતી ત્યારે શું બટેટાની કિંમત હતી? તે તો 2 ના 3 રૂપિયાનું એક જ હતું. તે તો પછી પાછું રૂપિયાનું એક કર્યું. ઓકે. અત્યારે 10 ના 4. હા. હવે ભાવનગરની યાદ આવી ગઈ ભાઈ. ફૂલ સ્પાઇસી છે. ભૂંગળાની ખરેખર મને જરાય જરૂર નથી લાગતી. આ બટેટું આ જ રીતના એમને લુખું ખાવાનું મન થાય છે. થોડોક અલગ રીતે વિડીયો શરૂ કરી છીએ અમે. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું. અને હું છું ભાવનગર પાસે નારી ગામમાં. બહુ નાનકડું એક ગામડું છે. અને ત્યાં એક માજી છે ને એ બટેટા બનાવે છે છેલ્લા 22 વર્ષથી. 22 વર્ષથી આ ગામમાં એમનો દબદબો હતો. એમના બટેટા માટે લોકો દૂર દૂરથી ખાવા માટે આવતા હતા. અને હવે ધીરે ધીરે આ ગામમાંથી કેટલાય લોકો સુરત જતા રહ્યા છે. તો સુરત બી એ લોકોની એક બ્રાન્ચ છે. પણ જો ભાવનગર સાઈડ રહેતા હોય અથવા આ બાજુ તમે નીકળતા હોય તો નારી ગામમાં એકવાર અચૂકથી વિઝિટ કરજો. માજી અહીંયા તમને મુલાકાત બી તમને માજીની થશે. અને જેમ બટેટા પૂરા થાય ને એમ એ ફ્રેશ બનાવતા હોય છે. પરફેક્ટ લોકેશન આપણે એમના દીકરા પાસેથી જાણીશું. કેમ છો સાહેબ, મજામાં? સાહેબ તમારું નામ જણાવી દઈએ. મારું નામ જગદીશભાઈ. ઓકે. હવે અહીંયા કોઈને આવવું હોય તો પરફેક્ટ લોકેશન શું કહેવાય? નારી ગામ, મેન બજાર, શિવાજી ચોક. ભાવનગરથી કેટલું થાય? ભાવનગરથી 10 કિલોમીટર. ઓકે. અને સુરતમાં કદાચ કોઈને ખાવા હોય તો એ લોકેશન? સુરતમાં મિની બજારની પાછળ ઠાકોરદ્વાર સોસાયટી. ઓકે. હવે જો તમારી પરમિશન હોય તો પેલા માજીને મળીને એક બટેટા કેવી રીતે બનાવે છે થોડાક બતાવીએ. કંઈ વાંધો ન હોય. કાંઈ વાંધો નહીં, બનાવી. ઓકે, આવી જાય. અત્યારે છે ને બટેટા બની ગયા છે, રેડી થઈ ગયા છે. એકદમ ઇઝી રેસીપી છે. માસી તમારો પરિચય આપી દો ને, કેટલા વર્ષથી આપણે આ બટેટા બનાવી? 22 વર્ષ થયા. એમ. અને તમારું નામ, પૂરું નામ? કૈલાસબેન. તમારી ઉંમર 70 વર્ષ થઈ? હા. અચ્છા, ઓકે. અને આ 22 વર્ષથી તમે બટેટા બનાવો છો. આ ગામમાં સૌથી પહેલા બટેટા કોણ બનાવે? કોઈ ના નહીં, અમારા જ છે. એમ. કેટલા કિલો બટેટા પેલા બનાવતા? પેલા તો ઘણા, રોજની 1 ગુણ વહી જતી. એમ. દિવાળીમાં 2 ગુણ 3 ગુણ વહ્યા જાય. હા. 150 કિલો બટાટા દિવાળી એવી થાય. હા. પછી હવે આ ગામમાં માણસો ઓછા થતા જતા હશે. પબ્લિક બધું સુરત વહી ગયું ને. હા. સુરત વહી ગયું અને ગામમાં દુકાનો બહુ થયું છે. ઓકે. ત્યારે જાતિ ઘણી થઈ ગઈ છે. હવે ધીરે ધીરે બીજા લોકો બટેટા બનાવતા હશે. હા. ઓકે. ઘણા. પણ સૌથી જૂના અને પ્રખ્યાત તમારા બટેટા હતા, બરાબર ને? આ ક્વોલિટી કોઈ પાસે નથી. ભલે જેટલા બન્યા હોય, એમ. આ 10 જણા જેટલા બન્યા હોય ને, હા. આ ક્વોલિટી કોઈ પાસે નથી. અચ્છા. હવે તમે શરૂઆત કરી હતી ત્યારે શું બટેટાની કિંમત હતી? તે તો 2 ના 3. 2 ના 3 રૂપિયાનું એક જ હતું. તે તો પછી પાછું રૂપિયાનું એક કર્યું. હા. ઓકે. અત્યારે 10 ના 4. હા. તોય સસ્તા કહેવાય ને. હા, સસ્તા. ભાવનગરમાં તો 5 રૂપિયાનું એક મળે છે બટેટું. એક મળે છે ને તોય ઘરા ગાય રાયડું નાખે હા. કે તમે બહુ મોંઘા દ્યો છો. હા. હવે ટાઈમિંગ શું હોય આપણું અહીંયા? બપોરે 4 થી 9. સવારમાં તો ઓર્ડર હોય ને તો જ બનાવી, નકર નહીં. એમ. 2 વેરાયટીના બટેટા છે, એક રસાવાળા ને એક હા. રસા વગરના ડ્રાય પડવાળા. હા. ઓકે. એ સિવાય કઈ બીજો નાસ્તો રાખી છે કે ખાલી ભૂંગળા બટેટા જ? ભૂંગળા બટેટા. ઓકે. હવે ભાવનગરની યાદ આવી ગઈ ભાઈ. ફૂલ સ્પાઇસી છે અને જમાવટ છે. હજી તો મેં આ રસાવાળા ખાધા છે, ડ્રાય હજી ચાખવાના બાકી છે. એક હજી આપણે ભૂંગળા સાથે ટ્રાય કરી. અને કોઈ બી બટેટું લઈ, પડવાળું લઈ કે રસાવાળું લઈ, 2.5 રૂપિયા એક બટેટાની કિંમત છે, 5 રૂપિયાના 2.
રાજકોટમાં, ધોરાજીમાં ઘણી જગ્યાએ કેટલાય બટેટા ખાધા છે. એકચ્યુઅલમાં બટેટા ભાવનગરમાં આવ્યો ને એટલે ખાવાની આખી સ્ટાઇલ મારી ચેન્જ થઈ ગઈ છે. ભૂંગળાની ખરેખર મને જરાય જરૂર નથી લાગતી. આ બટેટું આ જ રીતના એમને લૂકું ખાવાનું મન થાય છે. ભાઈ કીધું આમાં લીંબુ નાખીને ખાવ. ફળવાળા બટેટા એકદમ સિમ્પલ રેસીપી છે પણ બહુ જોરદાર છે. ભાવનગર રહેતા હોય ને એને તો ખ્યાલ છે જ, આજુબાજુના ગામડાઓમાં બધી જગ્યાએ ખબર છે. પણ સૌરાષ્ટ્રમાં બીજા ગામમાંથી અથવા તો અમદાવાદ, વડોદરાથી કોઈ આવતા હોય ને તો હું એમ કહીશ કે આ બાજુના બટેટા એકવાર જરૂરથી ટ્રાય કરજો, કેમ કે એની જે બટેટીની છે ને એની એક ખાસિયત છે, એનો ટેસ્ટ બી એક અલગ હોય છે. બાકી ઓલ ઓવર અનુભવ એક્સપિરિયન્સ બહુ જોરદાર રહ્યો. એમાં ખાસ કરીને રસાવાળા આપણને બહુ મજા આવી, તમરી બોલે એવા છે. અને ખાસ કરીને સુરતી ભાઈઓ માટે ખુશખબરી છે, ભાઈ એડ્રેસ આપી દીધું છે. જે લોકોને સુરતમાં એમના બટેટા ખાવા હોય પહોંચી જાજો. હવે હું આ ભોજનની મજા લઉં છું. વિડીયો જો તમને સારો લાગ્યો બીજા લોકો સુધી શેર કરી દેજો. કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ જગ્યાએ કોઈ આવેલા છો તો તમારો અનુભવ કેવો રહ્યો છે એ પણ શેર કરજો. મળીએ જલ્દી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.